કેમ છો બધા? મજામાં મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં, વ્લોગની અંદર. તો જવાનું છે અત્યારે પીપળા પોર્ટની અંદર અને બસ હવે જાય છે અને અહીંયા રોડે પહોંચી ગયા છે ને ધીમા ધીમા હાલી જઈ રહ્યા છીએ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો ને આ સુધી સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો ને સારું. તો હવે જાય તો મિત્રો પહોંચી ગયા છે પીપાઉની અંદર અને બસ હવે જાય છે. હવા પૂરા ગાડીની અંદર હવા ઓછી થઈ ગઈ છે તો મેં કીધું હવા પુરાવતા આવી. તો બસ હવા પૂરવા જાય છે ગાડીની અંદર. તો ઉત્સવ છે જ્યાં કેમ્પ ત્યાં જાય છે તો સારું જાય અને હવા પુરાવી લઈ. પહેલાં ઓછી થઈ ગઈ છે, મેં કીધું હવા પૂર લઈ તો સારું રહે. તો બસ સારું બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફૂલો ફૂલ. તો બસ સારું મળીએ આગળ. હવા પુરાવી લીધી છે અને નીકળી ગયા છીએ અહીંથી આપણે ઉત્સવથી. તો હવે નીકળી રહ્યા છીએ અત્યારે. હવે ફટાફટ જઈએ કારણ કે જે ઓલાને બધાને ટીમને લેવાની છે એટલા માટે આજ વ્લોગિંગ થોડુંક મોટું કરવાનું છે કારણ કે ઘણી ખરું તમને વ્લોગિંગમાં 2 થી 3 મિનિટનો જ મોકો આપું છું કે 2 થી 3 મિનિટ જ વિડીયો બને છે. તો આજે ફૂલ વિડીયો બનાવવાનો છે એટલે જોતા રહ્યો. તો આ છે આરએમજી યાર્ડ છે. અહીંયા રેક લાગે છે, રેક લાગીને આ કન્ટેનર ખાલી થાય છે. અહીંયા ક્યાંય વસ્તુ થાય છે, રેક આવે છે તો રેક ભરે પણ છે અને ખાલી પણ કરે. જોકે અમુક રેક ખાલી થવા આવ્યું હોય તો અહીંથી ડાયરેક્ટ ટેલરમાં અહીંથી ઓપરેટર આરએમજીમાંથી લઈને પછી ટેલરમાં નાખી અને પછી શીપ બધી લઈ જાય જેટીએ આ બધા કન્ટેનર. એટલે એ રીતનું કામકાજ બધું એમાં હાલી રહ્યું છે. તો બસ બન્યા રહો બ્લોગની અંદર અને ફટાફટ પહોંચી આપણે આપણી હોબી છે. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને જઈએ ફટાફટ. તો મિત્રો જમી લીધા છે અને બસ ઘડીક આરામ કરીને આવ્યા છીએ. ચા આવી ગયો છે, ચા પી લઈએ છીએ ને ચા પીવા બેઠા છીએ. અત્યારે તો વાગી ગયા છે 3 જેવું વાગી ગયું છે. જુઓ આ રીતનું છે લોકેશન. અમારે ભૂપત મામાની ગાડી આવી. તો સારું બને રહેજો બ્લોગની અંદર સપોર્ટ કરતા. તો ફાઇનલી મિત્રો દૂધ લઈ લીધું છે અને નીકળીએ છીએ આપણે. અત્યારે પાછા જઈએ છીએ ઓફિસથી. દૂધ ને દાબેલી લેવાની હતી તો દૂધ લઈ લીધું છે અને હવે જઈએ છીએ. ગાયકા ફોનમાંથી ફોન આવે છે ને કીધું છે ગાયકા લઈને જાઓ. તો ગાયકા જવાનું છે એટલે હલો ગાયકા જઈએ અને બસ બનાવી રહ્યો અને આવો નવો સપોર્ટ કરતા. હશે છે આજનો બ્લોગ તમને ગમે છે, ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ બ્લોગની. જય માતાજી, હર હર મહાદેવ.